નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આપણી સાથે છે આજે હરિકૃષ્ણભાઈ, કે હમણાં જ રેવન્યુ તલાટીનું રિઝલ્ટ આવ્યું છે, એમાં સફળ થયા છે. એમના પાસેથી જ જાણીશું એમની આખી સફર કેવી રહી છે. આપણે પહેલા એમનું સ્વાગત કરીએ કે એમને આટલો ટાઈમ આપણને આપ્યો, આપણા વિદ્યાર્થીઓને આપ્યો. સર વેલકમ અમારા જ્ઞાન લાઈવના પ્લેટફોર્મમાં. તો સર આપણે શરૂઆત કરીએ કે સફળતા મળી છે ત્યાંથી શરૂઆત કરીએ કે સફળતા મળ્યા પછી તમારી લાગણી શું હતી? જ્યાં તમને ખબર પડી કે સર હું સિલેક્ટ થઈ ગયો છું, તમને શું ફીલ થયું? સૌપ્રથમ તો ઘણી બધી પરીક્ષાઓ આપી અને એમાં એક આ પરીક્ષા પાસ થઈ અને પહેલી જ વાર રેવન્યુ તલાટી ક્લિયર કરી એટલે એનાથી બહુ એક સારો આનંદ થયો. ખાસ કરીને ફેમિલીમાં Okay. ફેમિલી મેમ્બર્સ ઓલમોસ્ટ બધા જ ખુશ થઈ ગયા. એ સાથે એક્સટેન્ડેડ ફેમિલી હોય એ પણ ખુશ થઈ, મિત્રોને બહુ આનંદ થયો. એટલે એ જોતા બહુ જ સારું લાગ્યું. બરાબર છે. તમારી શૈક્ષણિક સફર કેવી રહી છે? તમે શું ભણ્યા છો? ક્યારે તમને એવું થયું કે હું તૈયારી શરૂ કરું કે કોલેજમાં મારે ક્યાં જવું જોઈએ, એવું તમે જે વિચાર કર્યો હતો, તમારી સફર કેવી રહી છે? સર, શૈક્ષણિક સફરની વાત કરું તો મેં એન્જિનિયરિંગ કર્યું છે. કે તો એન્જિનિયરિંગ પૂરું કર્યા બાદ પછી મને એવું હતું કે હું ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરું. એટલે મેં 4 એક વર્ષ તૈયારી ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કામ કર્યું. ઓકે ઓકે અને ફાર્મામાં કર્યા પછી ત્યાં શું વર્કલોડ ને બધું હતું ઘણું બધું. તો ત્યાંનું એન્વાયરમેન્ટ, વર્ક કલ્ચર બી બધું જોતા મને પછી ઘણી બધી મારા ઘણા બધા મિત્રો હતા, એમણે મને કીધું કે ગવર્મેન્ટમાં બી ટ્રાય કરો, કારણ કે તમે આમ હોશિયાર છો. ઓકે તો પછી મેં ગવર્મેન્ટ તરફ ધીરે ધીરે તૈયારી કરવાની શરૂઆત કરી અને શરૂઆતમાં જીપીએસસી ની પરીક્ષાઓ આપી. ત્યારબાદ ક્લાસ 3 ની પણ આપી, પછી યુપીએસસી ની પણ આપી. ઓકે પણ નિરંતર ઘણી બધી તૈયારી કરવા છતાં સફળતા ના મળી અને છેલ્લે આ જ્ઞાન લાઈવમાં પણ મેં કામ કર્યું અને એમાં ચેતન સરના માર્ગદર્શન નીચે મેં 100 જેટલા પેપર લખ્યા રેવન્યુ તલાટીના. ઓકે. એના કારણે મને સફળતા મળી એવું કહી શકાય. કેટલા ટાઈમથી સર આપણે કહી શકીએ કે તમે તૈયારી કરતા હતા ફૂલ ટાઈમ? તમે કેટલા સમયથી આ ફિલ્ડમાં જોડાયેલા હતા? સર, આમ તો જોવા જાય તો ફૂલ ટાઈમની તૈયારીનો સમય 2020 ગણી શકાય. ઓકે ઓકે તો હું ઓકે 20 થી તૈયારી કરું. ઓકે ઓકે. એટલે જો અહીંથી એક વસ્તુ શીખવા જેવી છે કે તમે ગીવ અપ નહીં કરો ને તો તમને આજે તો કાળે સફળતા મળવાની છે. 2020માં સરની સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હશે, પણ આજે એમાંથી બહુ જ ઓછા વિદ્યાર્થીઓ કન્ટિન્યુ કર્યું છે. જો કન્ટિન્યુ તમે કરતા રહો છો તો સફળતા આજે ને તો કાલે મળવાની જ છે. અને જ્યારે સફળતા મોડી મળે છે ને તો હંમેશા સારી મળે છે. બરાબર? તો સર હવે આગળ તૈયારી હવે જે શરૂ કરી એમાં પડકારો જે તમે આયા હોય, તમે જ્યારે એવું થયું હોય કે સર હવે તો મારે છોડી જ દેવી છે, ઘણી વાર એવું થયું હશે, બહુ થઈ ગયું યાર, ક્યાં સુધી તૈયારી કરું, ડીમોટિવેશન થતું હોય, તો તમે તમારી જાતને મોટિવેશન તમે કેવી રીતે આપ્યું? તમારું રોજનું રૂટીન શું રહેતું? આખો દિવસ મારે કેટલા કલાક ભણવાનું છે, કેવી રીતે આખો દિવસ મારે પસાર કરવાનો છે, તમે કેવી રીતે સર પડકાર જે હતા એ કેવી રીતે તમે એના આગળ વધ્યા? તો આપણી તૈયારી જે છે ને એમાં ઘણીવાર તો મેઇન મુખ્ય પડકાર તો એ આવતો હોય કે આપણી પાસે મટીરિયલ બધું જ હોય, તોય આપણને એમ લાગતું હોય કે હું સાચી દિશામાં જઈ રહ્યો છું કે કેમ. ઓકે વાંચું છું તો ઘણીવાર યાદ ના રહેતું હોય. આપણે ઘણીવાર વાંચવાનો પ્રયત્ન કરતા હોય તેમાં ઘણીવાર ઊંઘ આવતી હોય. આવી બધી સમસ્યાઓ હોય. મેઇનલી આપણે આવી સમસ્યાઓથી જ જૂઝતા હોય છે. મારી વાત કરું તો મેં એક શેડ્યુલ ફોલો કરતો, જેમ કે હું સવારમાં 7 વાગ્યાની આસપાસ વાંચવાનું શરૂ કરતો. ત્યારબાદ ધીરે ધીરે મારા જે ટાર્ગેટ્સ નક્કી કર્યા હોય, જેમ કે આપણી પાસે અભ્યાસક્રમ હોય, તો અભ્યાસક્રમમાં આખા અભ્યાસક્રમને ટોપિકમાં બ્રેકડાઉન કરી દેતા અને એના પછી એ ટોપિક કમ્પ્લીટ કરવાનો ટાર્ગેટ હોય. પછી એ રીતે આખો દિવસ એ રીતે જ પસાર થતો. મારે અભ્યાસક્રમને કઈ રીતના પૂરો કરવો. બરાબર છે. મુખ્ય આ રીતે મતલબ કે માન લો કે 6 મહિના પણ હોય તો 6 મહિના એવી જ રીતના પ્લાન કરવાના કે જે આપણો અભ્યાસક્રમ પૂરો થાય છે કે કેમ. તો માન લો કે અભ્યાસક્રમ પૂરો કરવામાં આપણને સમસ્યા શું નડે? એક તો આપણે બુક વાંચવા. તો બુક મારા ખ્યાલથી કેવું છે કે પુસ્તક છે ને એક નિર્જીવ વસ્તુ છે. એ તમને એક ટાઈમ સુધી મદદ કરે, પછી ત્યાર પછી તમારે આગળ કઈ રીતના વધવું? એક પોઈન્ટ પર અટકી જાઓ, કન્સેપ્ટ ક્લેરિટી ના આવતી હોય, પછી આગળ વધવા શું કરવાનું? પછી મારા ખ્યાલથી હું કેવું કરતો કે આપણે હ્યુમન એલિમેન્ટની મદદથી. તો પછી ઘણા બધા લેક્ચર્સ હોય, જેમ કે જ્ઞાન લાઈવના બી લોટ્સ એન્ડ લોટ્સ ઓફ લેક્ચર આપણે યુટ્યુબમાં અવેલેબલ છે. ઓકે સેમ ટોપિક જે બુકમાં છે એમાં વાંચ્યો, પછી માન લો ખબર ના પડી, તો હવે એ જ ટોપિકને આપણે શેમાં સર્ચ કરવાનું? યુટ્યુબમાં, તો પછી એપ્લિકેશન, અને એ ટોપિકને ફરીથી અભ્યાસ કરવાનો. તો મારા ખ્યાલથી આટલું કરો એટલે તમારો ટોપિક ક્લિયર થઈ જતો હોય. પછી તો એમસીક્યુ હોય છે, એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો. અને એમસીક્યુ બી કેવા? પાછલા વર્ષોના પેપર હોય ને એ જ કરવાના મેઇનલી. તો તમારે લગભગ ક્યાંય ગાડી અટકતી નથી. બરાબર છે. એટલે સરનું જો સરસ મજાનું કહેવાનું છે કે રૂટીન બનાવ્યું હોય ને કે આજે મારે આટલું કામ પૂરું કરવાનું છે તો એ ગમે તે રીતે પૂરું થવું જોઈએ. નહીં તો શું થતું હોય સર કે પ્લાન બનાવ્યો 3 મહિનાનો, કાલે કરીશું કરીને 3 મહિનામાં સિલેબસ પૂરો જ ના થાય.
જે નક્કી કર્યું છે તમે કે આજે મારે આટલું ભણવાનું છે, ગમે તે રીતે એને પૂરું કરો. અને સરે બહુ સરસ મજાની વાત કરી કે તમે ચેન્જ કરો કે હું કન્ટિન્યુ આખો દિવસ બુક વાંચીશ તો મને કંટાળો જ આવશે, આખો દિવસ લેક્ચર જોઈશ તો એ કંટાળો આવશે. અમુક વાર બુક જુઓ, થાકી જાઓ, કંટાળો આવે તો લેક્ચર ઉપર જાઓ, કંટાળો આવે તો એમસીક્યુ વાંચો. તમે થોડું રોટેશન કરતા રહેશો ને તો કંટાળો પણ નહીં આવે અને અલગ અલગ ટાઈપથી જ્યારે એક જ ટોપિક ભણવામાં આવે ને તો કંઈ જ બાકી ના રહેશે. કેમ કે પુસ્તકમાં અમુક ટોપિક રહી ગયો હોય તો લેક્ચરમાં કવર થઈ ગયો હોય, લેક્ચરમાં કંઈક છૂટી ગયું હોય તો બુકમાં કવર થઈ જતું હોય, છેલ્લે ભાઈ એમસીક્યુમાં કવર થઈ જાય. સોશિયલ મીડિયા આજે સૌથી મોટું ડિસ્ટ્રેક્શન કહેવાય છે. હા. જે માને છે ડિસ્ટ્રેક્શન છે, ઘણા બધા લોકો માટે એ વરદાન પણ છે. સર, આ ડિસ્ટ્રેક્શન છે સોશિયલ મીડિયાનો કે બીજો કોઈ ડિસ્ટ્રેક્શન હોય, તમે એને કેવી રીતે સાઈડમાં મૂકીને સફળ થયા છો? તો જો વિદ્યાર્થી મિત્રો એક વાત સ્પષ્ટપણે કહીશ કે સોશિયલ મીડિયામાં બી ઘણા બધા પ્રકાર છે. જેમ કે એક આપણે યુટ્યુબ છે, બીજું ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, પછી ટ્વિટર છે, right? ઘણા બધા છે. પણ એમાં સૌથી મારા ખ્યાલથી બિલકુલ બિલકુલ ના હોવું જોઈએ તમારા એકાઉન્ટમાં અથવા તમારા મોબાઈલમાં એ છે ઇન્સ્ટાગ્રામ. ના હોવું જોઈએ, બિલકુલ ના હોવું જોઈએ, રાઈટ? એ સિવાય યુટ્યુબ જે હોવું જોઈએ ને તમારે એકદમ કાળજીપૂર્વક વ્યવસ્થિત રીતે તમારે યુટ્યુબનો ઉપયોગ કરવાનો છે. તમારા અભ્યાસક્રમની ઓલમોસ્ટ બધી જ વસ્તુ યુટ્યુબમાં કવર થાય છે. હે ને? અને એમાં હું તમને કહું તો હું કેવું કરતો કે અભ્યાસક્રમ હોય ને તો હું અભ્યાસક્રમ લઈને બેસતો હતો અને અભ્યાસક્રમમાં જે ટોપિક મને બુકમાં ના મળે કે ક્યાંય બી મને ના આવડતા હોય હું એને યુટ્યુબમાં જ નાખું અને પાછળ લખતો જ્ઞાન લાઈવ. એટલે જ્ઞાન લાઈવમાંથી મને મળી રહેતું હતું. એ રીતે તમને આવી રીતે તમારો અભ્યાસક્રમ કમ્પ્લીટ કરવાનો છે. એટલે બેઝિકલી સોશિયલ મીડિયા તમારે એઝ અ ડિસ્ટ્રેક્શન નથી રાખવાનું, તમારે એઝ અ ટૂલ યુઝ કરવાનું. એઝ અ ટૂલ કેવી રીતના? ફોર એક્ઝામ્પલ તમારે ઇન્સ્ટાગ્રામ છે, ઠીક છે? હવે કેવું કરવાનું કે ઇન્સ્ટાગ્રામમાં બી ઘણા બધા એવા પેજીસ છે જેમાં બહુ સારું સારું કન્ટેન્ટ આવે છે. જેમ કે આપણું જ્ઞાન લાઈવ છે, એમાં બી લોટ્સ એન્ડ લોટ્સ સારું મટીરિયલ બનીને આવતું, એના પર આખું ડિઝાઇનર કામ કરતા હોય. તો એ બધી વસ્તુ ફોલો કરવાની, રાઈટ? સોશિયલ મીડિયા એઝ અ એમ્પાવરમેન્ટ લેવાનું કે એઝ અ ડિસ્ટ્રેક્શન. સિમિલરલી ટેલિગ્રામમાં પણ લોટ્સ એન્ડ લોટ ગુજરાત સમાચારના PDF છે, બધું જ મળે છે. તમે જુઓ, સારી સારી ચેનલ ફોલો કરો, જ્ઞાન લાઈવની ચેનલ ફોલો કરો, તો મારા ખ્યાલથી સોશિયલ મીડિયા તમને નડશે નહીં. હા, પણ પછી તમે એમાં પછી જાત જાતની સિરીઝ જોતા હોય, રીલ્સ જોતા હોય, પછી રીલ્સ નો અંત નથી. એટલે આપણું જિંદગી ખૂટી જશે પણ રીલ નહીં ખૂટે. સાચી વાત છે. જો સરે બહુ સરસ મજાની વસ્તુ કીધી. સોશિયલ મીડિયા ઘણા એસા એવું ગાઈડ કરતા હોય કે મોબાઈલ બંધ જ કરી દો, અનઇન્સ્ટોલ જ કરી દો, પણ એ નથી થતું. હા. એનું કેવું એવું છે કે તમે રાખો પણ એનો સદુપયોગ કરો. એ જે વસ્તુ મને રીલ જોઈ ગમતી હોય તો હું એવા પ્રકારની રીલ્સ જ જોઉં કે જ્યાંથી મને પરીક્ષામાં ફાયદો થાય. ઘણા બધા પેજીસ છે, ઘણા ઇન્સ્ટાગ્રામ ચેનલ્સ છે કે જે આ જ ફિલ્ડ સાથે સંકળાયેલી હોય, તો એના અંદર એવું જ કન્ટેન્ટ મૂકવામાં આવે કે જે પરીક્ષામાં કામ આવે. એટલે એને આપણે સારી પોઝિટિવ એમાં યુઝ કરી શકીએ છીએ. સર, તમે પોતાની નોટ્સ બનાવી હતી કે પોતાની નોટ્સ બનાવી હોય અને રિવિઝન માટે કામ આવતું હોય, એ સર તમે કેવી રીતે મેનેજ કરતા? ઓકે, તો હવે જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ કહીશ તમને કે નોટ્સ બનાવવાની પ્રોસેસ છે ને એ ખૂબ શાંતિ રાખવી. પહેલા તો તમે જે કંઈ બી અભ્યાસક્રમ છે તમારો, તો અભ્યાસક્રમ શબ્દ હું આખી વાતચીતમાં ઘણી વાર આવશે, રાઈટ? કેમ કે એ જ આપણું ભગવદ્ ગીતા છે. કોઈ પણ એક્ઝામનો અભ્યાસક્રમ એ પર્ટિક્યુલર એક્ઝામને ક્લિયર કરવાની ચાવી છે. ઓકે, તો અભ્યાસક્રમ જે હોય ને એ જ અભ્યાસક્રમને તમે વ્યવસ્થિત પહેલી વાર વાંચો કાં તો લેક્ચર જુઓ અને એ રીતે પહેલી વાર, બીજી વાર કે ત્રીજી વાર તમે જ્યારે એનું રિવિઝન કરતા હોય ને એ વખતે પછી તમારું એટલું માનસિક વિકાસ થયો હોય કે તમે નોટ્સ બનાવી શકો. અધરવાઇઝ શરૂઆતમાં તો કેવું થશે કે જે તમે લેક્ચર જોતા હોય તો 100% તમે એને બોર્ડ જો તમે નોટ્સમાં ઉતારશો, એનો કોઈ યુટિલિટી નથી. જેટલું તમારી બુક છે એટલી જેટલી સાઈઝની તમારી જો નોટ્સ બને ને તો એની કોઈ યુટિલિટી નથી, રાઈટ? બેઝિકલી શું કહેવા માંગુ છું કે ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ એન્ડ ફોર્થ રીડિંગમાં તમે નોટ્સ બનાવો. અને નોટ્સ તો મેં બનાવી હતી. મારી નોટ્સ છે ને એ એવી રીતની હતી કે જેટલું મને નથી ખબર ને મને નથી યાદ રહેવાનું એવું જ હું લખતો હતો. બાકીનું પછી લખવાની કોઈ મતલબ નથી. જોયું છે છોકરાઓ નોટ્સ શું સમજે ખબર કે મને આવડે છે ને એ પણ લખ નહીં. એ તમને આવડે છે એ લખીને મતલબ શું છે? નોટ્સનો મતલબ એવો છે કે જે અત્યારે મને આવડતું નથી એને હું લખીશ, ફ્યુચરમાં એને હું રિકોલ કરીને આમાંથી હું રિવિઝન કરી શકું છું. આવડતું ઓલરેડી આવડે છે, એની નોટ્સ બનાવવાનો કોઈ લોજિક નથી. સરે સરસ મજાની વસ્તુ કીધી. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો. તમારે ખરેખર આના ઉપર કામ કરવું જોઈએ કે નોટ્સ ત્રીજા કે ચોથી વાર જ્યારે તમે ટોપિક વાંચો છો ત્યારે બનાવો. ત્યારે તમને ખબર પડશે મને આમાં શું યાદ રહ્યું, શું વસ્તુ એવી છે કે યાદ નથી રહેતી, એને હું લખી નાખું. અને નોટ્સ આપણા બુકના સાઈઝના સામે 20% કે 30% જ હોવી જોઈએ. 500 પેજની બુક હોય તો તમારી નોટ્સ 100 પેજમાં પૂરી થઈ જવી જોઈએ, કેમ કે એ નોટ્સ આપણે છેલ્લા દિવસે રિવિઝન કરવાની છે. નોટ્સ બનાવો પણ એવી રીતે નહીં કે આપણે ભરી દઈએ,
બધું વસ્તુ લખીએ, નથી આવડતું પોઈન્ટ ટુ પોઈન્ટ એકદમ શોર્ટમાં લખીએ કે છેલ્લા દિવસે આખું વાંચીને જઈ શકાય. આ બધા ઘણા બધા વિષય આવતા હોય છે તલાટી પરીક્ષામાં. 3 ભાગમાં વેચી શકાય કે મેથ્સ, રીઝનિંગ, જીકે હોય ને ભાષા હોય. તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો હતો સર, અને કયો સબ્જેક્ટ અઘરો તમને પડતો હતો? એનામાં તમે કેવી રીતે આગળ વધીને એના ઉપર કામ કર્યું? આ મારો અઘરો પડે છે, આમાં કેવી રીતે સારો સ્કોર કરી શકે? તો જો આમાં એક તો પ્રિલિમ્સ હોય અને બીજું મેઇન્સ હોય. મેઇન્સ ના અંદર સૌથી અઘરી વસ્તુ છે લખવાનું. આપણને લખવાનું ગમતું ના હોય. પ્રિલિમ્સમાં એક પ્રિલિમ્સ ની તૈયારી કરતા કરતા આપણને ટપકા કરવાનું ફાવી ગયું હોય એટલે આપણે હંમેશા ટપકાવાળી સિસ્ટમથી એક પ્રકારે એની જોડે અનુકૂલન થઈ ચૂક્યું હોય એટલે આપણને એક તો મેઇન્સમાં એક આ સૌથી મોટો અવરોધ નડે કે લખીશ કઈ રીતે. બીજી વસ્તુ પ્રિલિમ્સમાં જનરલી કેવું હોય કે ઘણા લોકોનું જીએસ સ્ટ્રોંગ હોય અને મેથ્સ રીઝનિંગ વીક હોય. મારા કેસમાં એવું હતું કે મારું જીએસ બહુ સ્ટ્રોંગ હતું. ઓકે. બંધારણ, અર્થશાસ્ત્ર એ બધું મારું પરફેક્ટ હતું પણ મારું સૌથી વીક પાસો શું હતો? મેથ્સ રીઝનિંગ. તેમાં મારે સ્કોરિંગમાં બહુ તકલીફ પડી. તો મેથ્સ રીઝનિંગમાં તો મેં કેવું કર્યું હતું કે આખો જે સિલેબસ છે એને મેં બ્રેકડાઉન કરી દીધો હતો ટોપિક્સમાં. અને એ ટોપિક્સને પછી હું ટોપિક વાઇઝ જ કોઈ ઓલમોસ્ટ હું એટલું જ કહીશ કે અભ્યાસક્રમ છે એને ટોપિક્સમાં બ્રેકડાઉન કરો અને ટોપિક્સ ખતમ કરો અને પછી એને રિવાઇઝ કરો. રિવાઇઝ બી કેવું કે એક વખત વાંચી લીધું પછી બીજી વખત રિવાઇઝ કરવાથી કઈ થવાનું નથી. બીજી, ત્રીજી, ચોથી વખત રિવાઇઝ કરશો ત્યાં સુધી તો માઇન્ડમાં બેસશે બધી વસ્તુ. બીજી વસ્તુ મેઇન્સ. મેઇન્સના અંદર લખવાનું, રાઈટ? સર એમાં કેવું છે, હું તમને સાચું કહું ને તો વિદ્યાર્થીઓ ને મોસ્ટલી ઘણા બધા વિદ્યાર્થીઓ લખવાની શરૂઆત જ નથી કરતા એટલે ક્યારેય લખી જ નહીં. હા, ખાલી વાંચી જ લેશે. હા, અને ક્લાસ 3 માં તો હવે પણ પાછું મેઇન્સ આવી ગયું લખી. યસ, યસ. રાઈટ? હવે એમાંથી કઈ રીતના પાર પડવાનું? જો હું તમને એક સીધી સાદી સિમ્પલ વસ્તુ કહું. તમારે શું કરવાનું? પહેલા તો તમને લખતા નથી આવડતું, કોઈ વાંધો નહીં. તમારે શું કરવાનું કે જે ઓલરેડી લખાયેલા પેપર છે, મોડલ પેપર છે, મોડલ આન્સર છે, અથવા તો કોઈ ટોપર પાસ થયેલા વિદ્યાર્થી એવાની કોઈ કોપી મળી જાય તો તમે એમાંથી પહેલા તો જોઈ જોઈને લખવાની શરૂઆત કરો. ચલો આ પ્રશ્ન છે તો ચલો હું આમાંથી જોઈને લખું. કાં તો પછી તમે વિચારો કે ચલો આ પ્રશ્ન છે હવે હું આનો કઈ રીતના જવાબ લખું. તો પોતે લખો અને પછી સ્ટાન્ડર્ડ આન્સર જે છે અવેલેબલ એની સાથે કમ્પેરિઝન કરો. તો શરૂઆતમાં તો ખાલી કોપી પેસ્ટનું જ કામ કરો તમે. Correct. અને ત્યાર પછી તમે ઇન્ડિપેન્ડન્ટલી તમારું વાંચન એટલું વધી જશે કે પછી તમે અલગથી એને લખી શકશો. એક આ વસ્તુ કરી શકાય. કેમ કે મારા કેસમાં કેવું કર્યું હતું કે ધ્યાન લાઈવમાં આપણી એપ્લિકેશનની અંદર એ વખતે રેવન્યુ તલાટીના કોર્સના 6 પેપર 6 એટલે આમ તો ઘણા બધા પેપર મુકાયા હતા. મેં એમાંથી 6 પેપર ડાઉનલોડ કરીને 6 પેપરનો મેં શરૂઆતના પેપર તો મેં કોપી પેસ્ટ કર્યા હતા. અચ્છા. અને પછી પાછળથી અમુક પેપર મેં જાતે લખ્યા. ઓકે, ઓકે. આવું કેમ કરવાનું? જો તમને એમ થાય કોપી પેસ્ટ કરવું આ તો મતલબ આનો કોઈ હા. સેન્સ નથી બનતો. નહીં, એવું નહીં વિચારો. તમે સાંભળો. રેવન્યુ તલાટીનું પહેલું પેપર છે મેઇન્સનું. આપણે મેઇન્સની વાત કરીએ, બરાબર? પહેલું ગુજરાતીનું પેપર, બીજું ઇંગ્લિશ છે, ત્રીજું છે જીએસ. જીએસ નું પેપર છે ને એ ખરેખર તો પૂરું થાય એવું જ નથી. બરાબર છે, બરાબર. એટલું લેન્ધી છે. Candice, yes. તમને ક્યાંથી ખબર પડે? હા. તમે પેપર જોઈને તો ના કહી શકો. તમે જ્યારે શરૂઆતમાં લખશો કાં તો કોપી પેસ્ટ કરવા બેસશો હે ને તો એ રીતે તમે કરશો ને ત્યારે તમને ખબર પડશે કે આ પેપર પૂરું થાય એમ જ નથી. હા. 3 કલાક માટે કોઈ તમારે એવી એનર્જીથી લખવું પડશે ને, શરૂઆતમાં ફૂલ એનર્જીથી બેસવું પડશે અને તમે સ્પીડથી લખશો ને તો પેપર પૂરું થાય એમ. તો આ બધું તમને ત્યારે જ ખબર પડે કે જ્યારે તમે પેપર એને એકચ્યુઅલમાં લખો. હે ને એટલે બેઝિકલી વાત એમ છે હાથ ઉપાડો. અને હાથ કેવી રીતના ઉપડશે? પહેલા તો શરૂઆત તો ક્યાંકથી કરવી પડશે ને. તો એક આ રીત છે. બરાબર. એટલે લખવાની આદત ધીમે ધીમે આવશે, તરત નહીં આવે. ને સ્કૂલમાં પણ તમે યાદ કરો, આપણે આપણા પુસ્તકોમાંથી કોપી જ કરતા હતા તો લખી લખીને યાદ કરતા હતા ને. કેમ લખતા હતા? કે આપણે ફાઇનલ એક્ઝામમાં એ વસ્તુ લખવાની હતી. તો આજે પણ એવું જ છે. તમે કોઈ ટોપિક જુઓ છો એમાંથી પહેલા તમે જોઈ જોઈને લખો છો. પછી તમને એ ટોપિક ફરથી જ્યારે લખવા બેસશો, રિવિઝન કરશો, લખ્યા વગર, જોયા વગર તમે ટ્રાય કરશો, એમાં ભૂલ થશે. ફરથી જોશો મોડેલ આન્સર. એટલે આ પ્રોસેસ છે. તરત નહીં આવડી જાય, થોડો ટાઈમ લાગશે. પરીક્ષાના દિવસે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો? પરીક્ષા આપવા ગયા, પેપર જોયું, પેપર આપીને પછી શું તમને આમ લાગણી હતી? તમને લાગતું હતું કે હું થઈ જ જઈશ, પેપર સારું ગયું છે, ગભરામણ થતી હતી? શું તમારો એક્સપિરિયન્સ હતો? ઓકે સર, મેં કેવું કર્યું છે કે મેં ખાસી એવી પ્રિલિમ્સ તો સારું એક સ્ટાન્ડર્ડ મેથડ છે. હા. કે ભાઈ પેપર છે ને એ કાં તો સારું પણ આવી શકે અને કાં તો ખરાબ પણ આવી શકે. બંને પોસિબિલિટી. શરૂઆતમાં શું કરવાનું ખબર છે? પહેલા તો એક્ઝામ આપવા જઈએ, જે સેન્ટરે જઈએ ને એ સેન્ટરે થોડાક 10-20 મિનિટ 30 મિનિટ પહેલા જતું રહેવાનું. બહુ મોડું નહીં પડવાનું, નહીં તો પછી દોડધામમાં તમારું દિમાગ ખરાબ. ઓકે, હવે તમે એક્ઝામ સેન્ટરે પહોંચી ગયા છો, પછી અંદર તો એ લોકો બહુ વહેલા બેસાડે, લગભગ 30-45 મિનિટ પહેલા બેસાડે. બરાબર છે. ત્યાં તો પછી તમારે એવું પછી સ્પીકર ચોંટાડવાના, થંબ મારવાની એ બધું કામ. હવે એક્ઝામ શરૂ થાય, પેપર આવે પછી આપણને એમ કહે કે ચલો હવે આને તમે પેપર ખોલી શકો. શરૂઆતની 4-5 મિનિટમાં તમારે કંઈ જ નહીં કરવાનું, આખું પેપર પલટાવી દેવાનું. પૂરું.
બધા પ્રશ્ન જોઈ લેવાના તેમાં શું પૂછ્યું છે અને એક અંદાજ બાંધવાનો ભાઈ ઓકે ઠીક છે આ પેપર એટલું બધું ખરાબ નથી આવ્યું રાઈટ માન લો કે ખરાબ આવ્યું છે તો એ વખતે શું કરશો એક તો ગભરાઈ નહીં જવાનું બરાબર પેપર ખરાબ છે તો બધા માટે ખરાબ પેપર ઈઝી બધા માટે ઈઝી રાઈટ ઓકે હવે તમારે 4-5 મિનિટમાં તમે બધા પ્રશ્ન જોઈ લીધા એટલે એની જે શોક વેલ્યુ હોય ને એનું આઘાત મૂલ્ય એ આઘાત મૂલ્ય 0 થઈ જશે તમને આઘાતમાં નહીં રહો તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ પેપર આવું છે ઓકે બસ પછી તમારે શરૂઆત કરવાની છે પેપર સોલ્વ કરવાની અને 200 ક્વેશ્ચન હોય રાઈટ એટલે તમે તમારો બેસ્ટ જે સબ્જેક્ટ હોય એનાથી શરૂઆત કરો અને મારો તો સૌથી છેલ્લે હું મેથ્સ રીઝનિંગ કરતો બરાબર છે. એટલે ના થાય તો વાંધો નહીં બરાબર એટલે એ રીતે કરીને 200 પ્રશ્ન કરવાના ઘણા લોકો ટીક માર્ક વચ્ચે વચ્ચે કરતા હું એક કલાકે ટીક માર્ક કરી દેતો કે ભાઈ પહેલા 1 કલાક પેપર સોલ્વ કર્યું અને પછી બધાનું ટીક કરી દીધું બરાબર છે. આ એક સ્ટ્રેટેજી હતી બીજી વસ્તુ કે કોઈ પ્રશ્નનું ઈ કરવાનું કે એવી બધી વસ્તુ ના થવી જોઈએ બધું તમારે ટીક માર્ક કરીને ઈ કરવાનું હોય તો ઈ કરી દેવાનું કહી દેવાનું. અને બધું કોઈ વસ્તુ એવી બાકી રાખવાની નહીં હમ. બહુ અઘરું પેપર આવી જાય તો ડરવાનું નહીં બહુ સહેલું આવી જાય ને તો બહુ ફોર્મમાં નહીં આવી ફોર્મમાં નહીં જવાનું. જવાનું તમારે પોતાનું સ્ટેબિલિટી મેન્ટેન રાખવાની કે જેથી કરીને ફાલતુની મિસ્ટેક ના થાય કે ભાઈ અહીંયા બી કરવાનું તો મેં સી કરી દીધો એ બધી ભૂલો ના થાય બીજું વાંચવામાં થોડુંક ધ્યાન રાખવાનું કે શું પૂછવા ઈચ્છે છે રાઈટ ને પછી આપણે એડવાન્સમાં જ વાંચીને ભાઈ ફટાફટ કરતા હોય તો એવું નહીં કરવાનું સ્પીડ રાખવાની બટ સ્પીડ સાથે સ્ટેબિલિટી એટલું રાખવાનું ક્યારે તમને એવું થયું હતું કે હવે તૈયારી કરવી જ નથી એમ ગીવ મોમેન્ટ આવ્યો હોય એમ કે હવે બહુ થઈ ગયું આટલા વર્ષની મહેનત છે હવે હું ટ્રાય કરી ચૂક્યો છું સફળતા મળી નથી તો હવે મારે આ ફિલ્ડમાં રહેવું નથી તૈયારી કરવી જ નથી પ્રાઇવેટ જોબ સ્ટાર્ટ કરતો હા. એવું ક્યારે થયું તમને સાચું કહું તો એવું ઘણી વાર અનલિમિટેડ વખત બરાબર. બરાબર આનો કોઈ અંત જ નથી જો એક તો આપણે તૈયારી કરતા હોય રાઈટ અને આપણી સાથે સાથે આપણા મિત્ર તૈયારી કરતા હોય બધા જ તૈયારી કરતા હોય અને પછી ધીરે 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 બધા પાસ થતા જતા હોય બરાબર અને પોતાનું સર્કલ એક ખાલી થતું જતું હોય અને આમાં આપણે જ રહી ગયા હોય અને પાછા બધા મિત્રો એમાંય કે છો હવે તું તો ખરેખર પાસ થઈશ હો તું તો હોશિયાર છે એટલે એવામાં બહુ ફ્રસ્ટ્રેશન આવે હું પાસ થઈશ બરાબર એવું તમને લાગે છે તમને તો લાગે મને હું કેમ કેમ નહીં થતો લાગે? નથી? Yes. તો આવું થવાનું છે લાઈફમાં ઓલવેઝ અને આ તો એક્ઝામ છે હા. એક્ઝામ સિવાય પણ તમને ઘણી વાર એવું થશે આ કામ થતું જ નથી તો ત્યારે બહુ એટલું બધું વિચારવાનું જ નહીં રાઈટ પહેલા તો તમારે સ્થિરતા જાળવવાની શાંતિથી બેસવાનું થોડોક બ્રેક લેવાનો રાઈટ અને પછી તમારે એટેક કરવાનો છે ક્યાં આવવાનો છે પાછો અભ્યાસક્રમ ઉપાડવાનો હા, અને જે એક્ઝામ હોય પછી કેમ કે આપણે કેવું હોય કે એક એક્ઝામ પતે ને તો બીજી આવી ગઈ હોય બીજા, yes. એટલે મલ્ટિપલ એક્ઝામમાં તમે તૈયારી કરતા હોય હું પણ એવું જ હતું હું એક સાથે જીપીએસસી ને આ ક્લાસ બધી તૈયારી કરતો હતો. બરાબર છે. એટલે હંમેશા જવામાં આપણું શું છે આપણી પાસે શું છે ગાઈડ શું છે આપણું માર્ગદર્શક શું છે તો અભ્યાસક્રમ બસ તો તમારું એક જ ટાર્ગેટ હોવું જોઈએ અભ્યાસક્રમ પૂરો કરવો છે મારે અને એવું નહીં કે અભ્યાસક્રમ 2, 3, 4, 5 વખત જેટલી વખત અભ્યાસક્રમ પૂરો થાય એટલી વખત કરો કેવી રીતે કાં તો પુસ્તક કરો કાં તો લેક્ચર કરો રાઈટ કોઈ એક વ્યવસ્થિત આપણી જ્ઞાન લેવું છે રાઈટ એવી રીતના કોઈ સારી એવી પદ્ધતિ તમે કોઈ કોર્સ લઈ લો અને પછી એમાંથી ચાલુ કરી દો બેઝિકલી સિસ્ટમેટિકલી તમારે આવું કરવાનું અને જ્યારે બી એમ થાય કે નહીં થાય ડિમોટિવેશન થઈ ગયું કઈ નહીં થોડુંક શાંતિ રાખો પછી તમારા જ મિત્રો સામે જોવો આ બધા જે થયા છે તો શું હું ના થઈ શકું હે ને એટલે તમને જવાબ મળી જશે સાદી ભાષામાં મૂળ હોય ગમે તેવું આપણી સિચ્યુએશન હોય લાગી રહેવાનું છે ઘણા એવા દિવસો હોય ઘણા દિવસો એવું લાગે આજે મૂળ જ ના આવે આજે મજા જ નહીં આવતી એટલું જ કરો મૂળ હોય કે ના હોય મારે આજે જે નક્કી કરેલું છે કરવાનું આઉટપુટ ગમે ત્યાં પણ આજે નક્કી કર્યું છે મારે આજે એને પૂરું કરીને જ ઊંઘવાનું છે આવું એકવાર કરશો ને તો જાતે તમને સફળતા મળશે તમે કોઈને શ્રેય આપવા માંગો કે સૌથી મોટું સપોર્ટ સિસ્ટમ હોય કે ભાઈ મમ્મીનો પપ્પાનો કે એવો સપોર્ટ જોરદાર મળ્યો હોય કે જ્યારે ક્યારે આપણે ગીવ અપ આપણે થઈ જઈએ પણ એ કે બેટા ચિંતા ના કરીશ હું મહેનત કરતો હતો એ સપોર્ટ સિસ્ટમ તમારી સાથે કોણ આપે? આમાં કેવું ફેમિલી લેવલ પર હું કહી શકું કે પેરેન્ટ્સ મારી બેન મારો ભાઈ એ લોકોએ મને ઓલવેઝ મોટિવેટ કર્યું એ સિવાય ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટની વાત કરીએ તો સ્કીપા છે ઓકે એમાં મેં તૈયારી કરી તો ઓકે ત્યાંથી સપોર્ટ મળ્યો અને ત્યાર પછી જ્ઞાન લાઈવ ઓકે તો જ્ઞાન લાઈવ થી બી મને સારો એવો સપોર્ટ મળ્યો તો આ જે સંસ્થા છે સ્કીપા છે જ્ઞાન લાઈવ છે હું આમનો લાઈફ ટાઈમ આભારી રહી થેન્ક યુ સર. અને હું તમને પણ એટલું કહીશ કે તમારે સપોર્ટની જરૂર પડતી હોય તો તમે ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાઈ જાઓ તો એક સારી લાઇબ્રેરી સાથે જોડાઈ જાઓ રાઈટ ને મિત્રો વિશે હું બહુ નહીં કહું કેમ કે મિત્રો છે ને પાસ થઈ થઈને જતા રહે છે ઘણી વાર. તો મિત્ર અને પછી મિત્રતામાં બી પાછા કેવું કે અમુક લોકો મિત્રતા એટલે ટાઈમ પાસ માટે મિત્રતા થતી હોય તો હ્યુમન સપોર્ટ કરતા હું ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટને વધારે કહીશ સંસ્થાકીય સપોર્ટ મેળવો સારી એવી સંસ્થા સાથે જોડાઈ જાઓ સપોર્ટમાં રહો એટલે તમને ક્યારે એવું નહીં લાગે કે હું એકલો છું બરાબર બાકી તો આખી લડાઈ એકલાની જ છે બરાબર છે એટલે એ પણ ધ્યાનમાં રાખવું 100%.
તો આપણા વિદ્યાર્થીઓને આપણે કંઈક ટીપ આપવી હોય હમ. રાઈટ, કે છોકરાઓને કંઈક એવું કંઈક આપણે કહી શકીએ કે એમને થાય કે ના હું આ રસ્તો ફોલો કરીશ તો મને સફળતા મળવાની છે, તો સર એવું કંઈક આપણે એમને કહી Okay. શકીએ. જો વિદ્યાર્થી એક વસ્તુ હું તમને સ્પષ્ટ કહીશ કે ગંભીરતાથી તૈયારી કરવા વાળા વિદ્યાર્થી બહુ રાઈટ, અને એમાં પણ આપણે ત્યાં એક્ઝામ્સ તો ઘણી બધી મોટી મોટી ભરતી આવે છે, રેવન્યુ તલાટી છે, પંચાયત તલાટી છે, જીપીએસસી, બધાની ભરતી સારી એવી આવતી હોય, રેગ્યુલર આવતી હોય, બરાબર. અને તમારે જો ગવર્મેન્ટ જોબ લેવી હોય ને તો એક સિસ્ટમેટિક તૈયારીથી અભ્યાસક્રમને પકડીને કરવાની તૈયારી, અને કોઈ કોર્સ લીધા હોય તો એને પણ ઈમાનદારીથી પૂરા કરવાના, 1 2 3 4 વખત પૂરા કરવાના, રાઈટ. મલ્ટિપલ ટાઈમ્સ વિડીયો જોઈ લીધો એટલે આવડી ગયું એમ નહીં, એને વારંવાર જોઈને તમે જોજો. એક જ વિડીયો તમે બીજી ત્રીજી વખત જોશો ને તો તમને એનું નવો ડાયમેન્શન ખબર પડશે. મને થાય કે આ તો મને ખબર જ નથી, એટલે આપણું માઇન્ડ બી છે ને, આપણી માઇન્ડની એક ક્ષમતા છે કે એ બધું કેપ્ચર નહીં કરી શકતું, એને વારંવાર આપવું પડે ને ત્યારે કેપ્ચર કરે. સલાહ શું છે? સલાહ એ છે કે ગવર્મેન્ટ જોબ લેવી હોય તો ઘણી બધી પરીક્ષાઓ આવે છે, બધાનો અભ્યાસક્રમ સેમ જ હોય છે. કરેક્ટ. તો એ બધામાં તમારે એપ્લાય કરવાનું. એવું નહીં કે હું ક્લાસ 1 જ ઓફિસર બની જાઉં કે હું યુપીએસસી કરીને આઈએએસ બની જાઉં. તો એ રીતે પછી તકલીફ, તમે તમારા ચાન્સીસને નેરો કરી દો, ઓછા કરી દો. એવું નહીં કરવાનું, તમારા ચાન્સીસને બ્રોડ રાખવાના, બધી જ એક્ઝામ આપવાની અને બધાના સિલેબસને ધ્યાનમાં રાખી અને એક કોમન સિલેબસ હોય એ તો તૈયાર કરી શકાય ને, એ તૈયારી કરી તો નહીં વાંધો આવે. તો તમે તો એકાદી ગવર્મેન્ટ જોબ મળશે તમને, શું કહી શકો? આજે ઘણું બધું આપણને જાણવા મળ્યું સર પાસેથી, અને હું માનું છું કે તમે જ્યાં જ્યાં લેક કરતા હતા તમને 100% કંઈક નવું જાણવા મળ્યું હશે કે હું અહીંયા ક્યાંક ભૂલ કરું છું, આ મારે ફોલો કરવું જોઈએ. તો ખાસ બધાની કમેન્ટ નીચે જોઈએ કે તમને શું શીખવા મળ્યું છે આ સેશનમાંથી. હેતુ મેન એ જ હતો કે તમને આમાંથી કંઈક શીખવા મળે કે સર જે રસ્તાથી સફળતા સુધી પહોંચ્યા છે એ રસ્તો જો તમે ફોલો કરો છો તો સફળતા મળશે જ. એક જ છે સ્લોગન, ગીવ અપ નથી કરવાનું. ગીવ અપ નહોતું કર્યું, 5 વર્ષ લાગ્યા, 6 વર્ષ લાગ્યા, 1 2 વર્ષ નોકરી જો મોડાએ મળશે ને, એ અત્યારે કદાચ એવું લાગે કે યાર થોડી મોડી મળી, 5 10 વર્ષ પછી મેટર પણ નહીં કરે. 2 વર્ષ મોડી મળી પણ નોકરી હશે ને ઘણો ફરક. બધાને ઓલ ધ વેરી બેસ્ટ. આપણે થેન્ક યુ કહીશું સરને કે આટલો ટાઈમ આપ્યો અને આપણે મોટિવેટ કર્યા છે. બધાની નીચે કમેન્ટ જોઈશે કે તમે શું શીખ્યા છો આ સેશન છે. થેન્ક યુ વેરી મચ.